નવસારી ખાતે હાલમાં ચાલી રહેલા કાલિયાવાડી બ્રિજના નિર્માણમાં ગોબાચારીની થતી હોવાની શક્યતાથી નવસારીના અશ્વિન બારોટ દ્વારા સ્થળ પર જઈ બ્રિજના કામને અટકાવવામાં આવ્યું હતું। નવસારી વિજલપુર નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે દરમિયાન પાલિકા હસ્તકના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ શરૂ થયેલા વિકાસના કામો પૈકી હાલમાં કાલિયાવાડી બ્રિજને તોડી પાડી અને ત્યાં ફરીથી નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોવા છતાં તે બાબતે કોઈ પણ જાતની ગંભીરતાને ધ્યાને લીધા વગર પૈસાનો વેડફાટ થતો હોય તે રીતે બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવતા નવસારીના અશ્વિન બારોટ દ્વારા ગતરોજ એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ કામ ચાલુ રહેતા આજે અશ્વિન બારોટે બ્રિજ નિર્માણનું કામ ચાલુ રહ્યું છે ત્યાં જાતે આવી અને બ્રિજનું કામ અટકાવી દીધું હતું અને જણાવ્યું હતું કે આ બ્રિજની કામગીરી જે પ્રકારે થઈ રહી છે અને તેને કારણે સ્થાનિકોને ચોમાસામાં મુશ્કેલી પડશે અને ફરી પાછું પાણી ભરાશે તો આ અંગે સંબંધિત તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું। નવસારી નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજ તોડવામાં આવ્યો। પહેલી વસ્તુ તો કે આ બ્રિજ તોડવાની કોઈ જરૂર નહોતી અને પબ્લિકને ઇન્ફોર્મ કર્યા વગર આ બ્રિજ તોડી નાખવામાં આવ્યો। લોકો હેરાન થઈ ગયા છે। હવે વિશેષ કરીને આ લોકો જે નગરપાલિકાના એન્જિનિયર છે કે જે બી અહીંયા કોન્ટ્રાક્ટર છે એ લોકોની બુદ્ધિને ધન્ય છે કે જે આ જે ખાડી છે મૂળ ખાડી એ ખાડીનું લેવલ નીચે છે એનાથી ઊંચું એ લોકોએ પ્લિન્થ લેવલ લીધું છે। તો આ બ્રિજ બનાવવાનો એનો મતલબ જ કંઈ સમજમાં નથી આવતી કે આ બ્રિજ શેના માટે બની રહ્યો છે। બ્રિજ એટલા માટે બનાવવામાં આવ્યો કે ભાઈ પાણી ના ભરાય। તો આ તો ઓલરેડી હવે નવસારીમાં આવનાર દિવસોમાં જે ગયા વર્ષે પાણી સોસાયટીમાં પણ આવ્યું હતું, આજુબાજુમાં કલેક્ટરશ્રીની ઓફિસમાં પણ પાણી ગયું હતું। તો આના પરથી ચોખ્ખું ફલિત થાય છે કે આ પાણી ઓર તકલીફ વધી જવાની છે। બ્રિજ પહોળો ને ઊંડો થવો જોઈએ, તેની જગ્યાએ બ્રિજ નીચેથી પ્લિંક લેવલ ઊંચું લીધું છે। ભલે ઉપરથી ઊંચો કરે પણ નીચેથી પ્લિંક લેવલ જે ઊંચું લીધું છે તેનું શું? મારી વાત એ જ છે કે જે એક સામાન્ય જે લોકોનું સિવિલ લાઈન નથી, જે લોકોને કન્સ્ટ્રક્શન સાથે કંઈ લેવા દેવા નથી, એ સામાન્ય પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આ જે પાણીની ઊંડાઈ છે, ઊંડાઈ કરતાં જે નવો બ્રિજ બને છે તેની ઊંડાઈ, એના જે પ્લિંથ એટલે કે જે બેઝ બનાવવામાં આવી રહ્યો છે તો એ નીચો હોવો જોઈએ, તેની જગ્યાએ એનાથી ઊંચો છે। તો આટલું બધું જોવાઈ રહ્યું છે। કલેક્ટર મેડમની ઓફિસની બાજુમાં બની રહ્યો છે। નવસારીના અમારા જે ધારાસભ્ય છે શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારીના ઘણા સારા ધારાસભ્ય મળ્યા છે પણ એમની આંખમાં પણ આ લોકો નગરપાલિકાવાળા ધૂળ નાખીને કામ કરી રહ્યા છે તે નવાઈ લાગી રહી છે। कहना ये चाहेंगे कि जो अपना इंस्ट्रक्शन है वो ऊपर से नगरपालिका की तरफ से मेरे पास जो इंस्ट्रक्शन आया है उसी हिसाब से हम लेवल को फॉलो कर रहे हैं और लेवल को फॉलो करते हुए आगे बढ़ रहे हैं। उसको अपना सिटी इंजीनियर, नगरपालिका का सिटी इंजीनियर मनीष पटेल है, उन्होंने अपने को जो इंस्ट्रक्शन दिए उसी हिसाब से हम काम कर रहे हैं। ब्यूरो रिपोर्ट एनडीसी न्यूज़, नवसारी।